પ્રશ્ન કરું બેનો, તમે બધાએ વ્રત કર્યા છે, ક્યાં સુધી કર્યા? તમે મને જવાબ આપો. ક્યાં સુધી કર્યા? લગ્ન નહોતા ત્યાં ને ત્યાં સુધી. હો, ત્યાં સુધી બધે ગોરમાં પૂજા ને નાગલા બનાવ્યા ને ઘણાને તો ઉડી ગયા, એટલે એવાય મેળા જે હોય તે પણ પૂજા છે, પણ લગ્ન પહેલાં બધું, લગ્ન પહેલાં આ બધું કર્યું છે. ખૂબ વ્રત કર્યા અમારા બહેનોએ, પણ એક વખત અમારા બહેનોના લગ્ન થઈ ગયા પછી અમારા બહેનો વ્રતો ઓછા કરી નાખે, ધીમે ધીમે ઓછા, પછી ઉજવણા શરૂ થાય, બરાબર ને? પછી ઉજવી નાખે કે હવે ઉજવી નાખો, કારણ કે મળવાના હતા, નસીબમાં હતા, એ મળી ગયા. ટૂંકમાં મારો કહેવાનો અર્થ, અને ઘણા તો અમારા બહેનો બિશાળા વ્રત કરે તો એવા ભટકાઈ જાય. ખરેખર બહેનો હકીકત છે કે નહીં? બિશાળા હાવ મોરા વ્રતો, 5-5 દિના મોરા કરત ને આ વ્રત ને ફૂલ કાજડી ને ભાખરિયા ને હાકરિયા ને કેટલું કરે બિશાળાઓ. અને છેલ્લે અમારા બહેનો જ્યારે ગોયરમાં પૂછે ને તો છેલ્લે દિવસે પછી દેદો કૂટે. આ દેદો કોણ હતો? દેદો છે ને એ ભરવાડ હતો. ભરવાડ એક ગામની અંદર, ગામના પાદરમાં નદીને કિનારે બહેનો છે ને, નાની નાની દીકરીઓ એ વ્રત કરતી હતી. અને આ ભરવાડ ત્યાં ઘેટા બકરા બિસાડો ચારે. એમાં ગામના કેટલાક જુવાનિયા બગડેલા ત્યાં ગયા અને ઓલા બહેનો વ્રત કરતા હતા ને એમાં વિઘન નાખે, જરા મશ્કરી કરે. ગોવાળને ગમ્યું નહીં એટલે વિરોધ કર્યો, એટલે ઓલા જાજા બધા હતા ને ગોવાળિયાને બિસાડાને મારી નાખ્યો. દેદો બહેનોને, વ્રતને કરતી બહેનોને બચાવવા માટે પ્રાણનું બલિદાન આપી દીધું. ત્યારથી અમારા બહેનો જ્યારે ગોયરમાં પૂજે ને છેલ્લે દિવસે એને યાદ કરે, દેદો કૂટે. હવે આ બિસાડા દેદા કૂટીને વ્રત કર્યા હોય અને તોય છેલ્લે ક્યારેક એવા ભટકાઈ જાય ને અમારા બહેનો નિહાહો મૂકે. હો, દેદો કૂટ્યો એના કરતાં આને કૂટેડી નાખ્યો ને કોકને તો મારા નસીબમાં તો નો ભટકાત. આવું સંસારમાં બને. તો મારો કહેવાનો આશય, આપણા વ્રતોય બધા બીજી ભાતના, આપણા તપે બીજી ભાતના. મેં દાખલા આપી દીધા બધા એના પ્રમાણો, ભાગવતજીમાંથી પ્રમાણો આપીને. કંઈ નહીં, કેવલ ભગવાનના ગુણોને સાંભળીએ. સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય. નવ્રત ન જપ ન તપ મેરે ભાઈ. તો આઈએ બાપજી, આટલું સરળ સાધન કલયુગમાં, હા આટલું સરળ સાધન. તો બાપજી એક કામ કરો, 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. 88,000નો આંકડો. બાપજી તમારા જેવા પુરાણોના જાણકાર છે. બાપજી એક કામ કરો ને, હવે તમે જ અમને ભગવાનના ગુણો સંભળાવો. હવે અમે બીજે ક્યાં જવાના હતા? 88,000 ઋષિમુનિઓ ભગવાનના ગુણો તમારી પાસેથી સાંભળશે, પછી સમાજમાં જશે ને, પછી એની વાતો કરશે, સમાજની અંદર ભક્તિ ફેરી કરશે અને એક જીવ સુધી આ તમારી કથા બધા પહોંચાડશે. હરિ અનંત, હરિકથા અનંત, આનો કોઈ દી અંત ન હોય. હું મારી કથામાં પૂર્ણાહુતિ શબ્દ વાપરતો જ નથી, એટલે પહેલો કોણ કયા ભાઈ મને મળ્યા હતા, જરા મેં અહીંયા લખ્યું. જો મેં તમને યાદી આપી ને એમાં પૂર્ણાહુતિ શબ્દ નથી. મેં તમને જે લિસ્ટ બનાવ્યું ને એમાં પૂર્ણાહુતિ શબ્દ મેં નથી વાપર્યો. કદાચ ભરોસો હોય તો આજ ઘેર જઈને જોઈ લેજો, મારી યાદી જોજો. કંકોત્રીમાં કદાચ છાપનારે, તમારો દોષ ન હોય, કદાચ છાપનારથી ગલતી થઈ ગઈ હોય, સહજ જીવ છે, ભૂલ થઈ જાય. અહીંયા પૂર્ણાહુતિ શબ્દ છાપી દીધો. દેખો, પૂર્ણાહુતિ કોની કરાય? પૂર્ણાહુતિ કોની? પૂર્ણાહુતિ એટલે પૂરું કરી દેવું. શું પૂરું કરાય? ખરાબ કામ શરૂ થઈ ગયા હોય ને આપણાથી, કદાચ ભૂલમાં ને ભૂલમાં, તો એની પૂર્ણાહુતિ કરી નખાય. ભગવાનના નામની પૂર્ણાહુતિ હોય. કથાની પૂર્ણાહુતિ ન હોય, કથાને વિરામ મળે. કારણ કે આપણે બધા કલયુગના જીવો છીએ, આરામની જરૂર પડે. જાજો ટાઈમ નો બેસી ગયા, 8 દીમાં તો હદ આવી ગઈ. 8 દી તો જાજો આપણે, એટલે કથાને વિરામ મળે. થોડુંક વિશ્રામ કરી લઈએ. હું વિશ્રામ કરું, તમે વળી બીજી જગ્યાએ. ને હવે તો ટીવીમાં સગવડતા આવી ગઈ ને, આપણે ટીવીમાં સતત કથાઓ ચાલુ હોય છે. કથાને થોડો વિરામ મળે, વિશ્રામ મળે. તો બાપ, આટલા બધા ઋષિમુનિઓ ભેગા થયા છે. તમે જે વિચારો આપશો ને એ બધા ઋષિમુનિઓ લઈ જશે અને સમાજમાં ભક્તિ ફેરી કરશે, એક ઘરે જશે અને આ વિચારો બધા ફેલાવશે. કલયુગની અંદર એક ઘરે આ વિચારોને ફેલાવશે. માટે બાપજી આપ જ અમને ભગવાનના ગુણો સંભળાવો. અને શુદ્ધ પુરાણીએ શૌનક આદિ ઋષિઓનો ભાવ જોયો કે ભગવાનના ગુણો ઉપર આ લોકોનો ભાવ છે. તમે જુઓ તો ખરા, મારા ભાઈ બહેનો 1.5 કલાક વધારે લઈ લીધી તમારી, છતાંય મને ખબર નથી ને તમને ખબર નથી આ શું બતાવે છે. તમારો ભગવાનના ગુણો પ્રત્યેનો ભાવ. કથા નથી સાંભળી તમે? કથાઓ હવે તો રોજ ટીવીમાં આવે, હવે તો રોજ તમે સાંભળો છો.
અને મને પોતાને પણ આ તમે ત્રીજી વખત સાંભળો છો. 5 વખત તો વાં અને 3 વખત અહીંયા, 5 ને 3 8મી વખત તમે મને સાંભળો છો. આ કથા નથી સાંભળી તમે, મને નથી સાંભળો, અને છતાંય કામકાજ પડતા મૂકી મૂકીને કેમ બેહી ગયા મારા ભાઈ બહેનો? તમે ભગવતના ગુણાનુરાગી છો, શબ્દ વાપરો છો, ભગવાનના ગુણના તમે પ્રેમી છો, એટલે તમે અહીંયા બેઠા છો. દિલીપભાઈ તમને ખેંચીને નથી લાવ્યો, આ એનો એ દિલીપભાઈ છે. હું ભગવાનના ગુણો ગાઉં છું એટલે તમે બેઠા છો. હમણાં ફિલ્મના ગીત શરૂ કરું છીએ. 4 જણા પાયા હોતો ઉપાડે ને પોરબંદરના દરિયામાં ફેંક્યા હોય બીજે દી સવારમાં જઈને. રાજકોટવાળા રાહ જોઈએ રાખે, ગોરબાપા કથા કરવા ગયા, હમણાં આવશે, કાજુ લઈ આવશે, બદામ લઈ આવશે, ઓલું એ બિચારા કાજુ બદામની રાહ જ જોઈએ રાખે. હો, ક્યાં ગયા ગોર? તો કે એ તો ગયા, હવે રાહ જોતા નહીં. ટૂંકમાં મારો કહેવાનો આશય, તમે બધા ઈશ્વરના ગુણના અનુરાગી એટલે પ્રેમી છો, ભગવાનના ગુણના પ્રેમી છો એટલે બેસી ગયા છો. અવશ્ય ફાયદો છે, ભગવાન ઉપર પ્રેમ જાગશે ને એક વખત ભગવાન ઉપર પ્રેમ જાગે અને ઈશ્વરને પરણી ગયા. અમારા બહેનો કુંવારા હતા ત્યારે વ્રત કરતા હતા, હવે લગ્ન થઈ ગયા, અમારા બહેનો નિશ્ચિંત બની ગયા, હવે વ્રત નથી કરતા. હવે એને ખબર છે કેરોસીન થઈ રહે, પોતે ન જાય, ઓલાને પકડાવે, જા લાઈનમાં ઊભો રહે, ઓલો ઊભો હોય કે હવે આપણે વ્રત ન કરાય, હવે જવાબદારી બધી એની. એક વખત લગ્ન થઈ ગયા ભગવાન સાથે, પછી જીવને વ્રત નહીં કરવાનું, જપ નહીં કરવાનું, એને જરૂર જ નથી. પછી ભગવાન ઉપર જવાબદારી બધી આવી જાય છે. હું તને પરણી ગયો, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. હથેવાળો થઈ ગયો ને, હથેવાળો થઈ ગયો. હવે ભાર બધો તારે ઉપાડવાનો. જેમ બળદિયો ધોહરું પડી જાય એમ તારા ઉપર એ ધોહરું. એટલે બ્રાહ્મણ જ્યારે પોખે ને એમાં ધોહરું હોય, ખબર છે? જોજો, કોઈને રસ જ ન હોય. બોલો, વરરાજાને કન્યામાં રસ હોય, જાનૈયાને જમવામાં રસ હોય. જાનૈયા લગભગ રહોડા તરફ જ મોઢું કરીને બેઠા હોય, આમાં ઊંચા ડોકા કરીને. એમાં એક જણો સ્પેશિયલ હોય રહોડામાં, એ આ જ કામ કરતો હોય. હાલો, અને તાતો જે હુડુડું કરતા ભાગે, એકાબીજાને આંટતા જાય, પગ મારતા જાય, લથડિયા ખાતા જાય. અમુક તો એમાંય નક્કી કરીને જ બેઠા હોય, પહેલી પંગતમાં જ બેહવું. અરે બાપા, હવે આમાં હમાય એમ નથી, નહીં પહેલી લાઈનમાં જ બેહાય, પહેલી પંગતમાં જ બેહાય. નકર પછી દાળ આછી આવે, કદાચ થઈ રહી તો પાણી નાખે. કેવી ખબરું પડે? બોલો, કેવી ખબરું પડે? પછી છે ને ઢોકરા આખા ન આવે કે ભૂકા આવે, પછી પહેલી લાઈનમાં જ બેહાય. એમાં બધી ખબર પડે. શાસ્ત્રની વાત આવે ને ન્યા જ આપણે ઉત્સાહ કરી દે. બાપા આપણું કામ નહીં, આપણું કામ, આમાં ખબરું પડે બધી. પહેલી લાઈનમાં બે, પહેલી પંગતમાં જ બેહાય. પછી જુઓ તમે, બે બિસાડા બેઠા હોય ને વચ્ચે એટલીક જ જગ્યા હોય, હમાય એમ ન હોય, જરાક તો પણ બીજી લાઈનમાં બેહજે ને યાર, હમણાં બીજી પંગત પડશે. એને જમવામાં જ રસ હોય. એ બે જણા આમ જરા આઘા કરે, ત્યાં વચ્ચે ગોઠવાય, એક ગોઠણ આના ઉપર, એક ગોઠણ આના ઉપર. મારો વાલો પહેલી લાઈનમાં જ બે. આ તમારે જોવું હોય તો જોઈ લેજો. જાનૈયાને હું બીજું હોય, એને જમવામાં રસ હોય. પછી ઓલા બિસાડાને તકલીફ થાય ખાવામાં, ઓલાને એ તો ટેસ્ટથી આમ બે ગોઠણ રાખીને બેઠો ખાતો હોય, પણ પહેલી લાઈનમાં જ બે. બધી ખબરું પડે. બાપ મારો કહેવાનો આશય, જાનૈયાને જમવામાં, વરરાજાને કન્યામાં, ગોરે હાથમાં હું લીધું ઓલું ધોહરું છે ને રવાય છે ને આ બધું જુઓ. રવાય છે, ધોહરું છે, હાંબેલું છે, ત્રાક છે, ઓલા કપડાં વણવાને આ બધું છે. આમાં જરાક જો નજર કર, તને આમ દેખાડે છે. કન્યાની માને પકડાયું ને ગોરબાપા કે આને આને દેખાડો, તારી હું દઈશા થાય. આ ધોહરું લઈને ફરવાનું છે લગ્ન પછી, આ ભરવાનું છે. પછી રવાઈ ખેંચાવવાની છે, તારે એકલી નહીં ખેંચી શકે, ખેંચજે પછી હામું દોયડા. આ કરવાનું છે બધું તારે. તાકથી કપડાં વણવાના છે. પહેલાં તો કંઈ આવા મશીનો હતા ને, આ બધી નિશાનીઓ છે. પણ હેમજા કોઈ નથી હેમજા. મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન, લગ્ન થઈ ગયા પછી જીવને કોઈ વિધિ વિધાન કરવાની જરૂર જ નથી. કોઈ વ્રત નહીં, કોઈ તપ નહીં, કોઈ જપ નહીં, કાંઈ નહીં કરવાનું. પછી જવાબદારી પુરુષને થઈ જાય. મીઠું થઈ રહ્યું, ચૈત્ર મહિનો આવે છે. હવે જો આમાં આવી ગઈ ફાગણની, તમે પાછા ભૂલકણા બહુ છો, બે થેલી લઈ આવજો. પછી વેપારી ચૈત્ર મહિનામાં દેહે નહીં એટલે ઓલો બિસાડો મીઠું લેવા જાય.
હજી માંડ મીઠું લઈને ઘરમાં પગ મૂક્યો, ઓહો હો, હું ભૂલી ગઈ હિંગની ડબ્બી થઈ રહી. એટલે વળી બિસાડો હિંગની ડબ્બી લેવા જાય, વળી હિંગ લઈને આવે તો રાય તો કેદી નહીં, પણ એક વારમાં જોહણ વારો ને તો આ બધું બિસાડાને અપડાઉન ચાલુ જ હોય, અપડાઉન ચાલુ. લગ્ન પછી ઓલો બિસાડો અપડાઉન જ કરતો હોય, બજારમાંથી ઘેરે ને ઘેર. અમારા બહેનો નિરાયતે બેઠા હોય, નિરાતે ઘરમાં બેઠા. લગ્ન થઈ ગયા પછી જીવને ઈશ્વર સાથે પરણી લીધા પછી જીવને કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી, નહીં જપ, નહીં વ્રત, નહીં તપ. હવે બધી જવાબદારી કૃષ્ણની. મેરે ભાઈ બહેન, એટલે તો મીરાએ શબ્દ વાપરો. હું શબ્દ વાપરો? બેનપણીઓ. મીરા યુવાન બની. મીરાના માતા પિતા એની બેનપણીઓને કે તમે મીરાને જરા સમજાવો. દીકરી યુવાન થાય પછી એના પીડા હાથ કરવા જોઈએ. માવતર અમે કેટલો ટાઈમ બેહવાના છે? દીકરીએ લગ્ન કરવા જ જોઈએ. મારી દીકરીને તમે સમજાવો. એટલે બેનપણીઓ આવીને મીરાને સમજાવે, મીરા યુવાન બન્યા છો, હવે લગ્ન કરવા જોઈએ. માગું હારા ઘરે ત્યાં આવ્યું છે, તમે હા પાડી દો. લગ્ન કરવા જ જોઈએ, એમને આપણે રહી ન શકીએ. દીકરીની જાત છે, સ્ત્રીની જાત છે. મીરાએ બહુ સરસ જવાબ આપ્યો. બહેનો, તમારા માટે તમારો પતિ છે એ પરમેશ્વર છે. બહેનો, મારા માટે પરમેશ્વર છે ને એ જ મારો પતિ છે. સૂત્ર પલટાવી નાખ્યું. આ જીવાત્મા જાગી ગયેલો જીવાત્મા છે. બહેનો, તમારા માટે તમારો પતિ પરમેશ્વર છે, મારા માટે તો પરમેશ્વર છે ને એ જ મારો પતિ છે. મેં વરું તો ગિરધર ગોપાલ કો વરું. હું એવા વરને શું કામ વરું? मैं ऐसे वर को क्यों वरूं जो आज जिए कल मरी जाए. મરવાના જ છીએ આપણે બધા. હું એવા વરને શું કામ વરવું કે આજે જીવે છે, કાલ કદાચ મરી જાય. મેં ऐसे वर को क्यों वरूं जो आज जिए कल मरी जाए. मैं तो वरूं गिरधर गोपाल को કે મેરો ચૂડલો અમર બની જાય. હું એવા વરને વારું કે જેથી કરીને મારે બંગડીને ભાંગવાનો પ્રસંગ જ ના આવે. તો મેરે ભાઈ બહેન, જીવનો સાચો પતિ ભગવાન છે. આ જીવડાઓ બધા જાગી ગયા હતા. રૂકમણીએ જીવાત્મા, દ્વારકાધીશ પરમાત્મા, રોજ પત્ર લખજો, એક પત્ર રોજ રવાના કરજો, માનસી પત્ર રવાના કરજો. હે દ્વારિકાના નાથ, હથેવાળો કરવો છે, શિશુપાલ સાથે નથી કરવો. હે દ્વારિકાના નાથ, જાલજે મારો હાથ. એક નાનું એવું સૂત્ર છે મારા ભાઈ બહેનો. એક રોજ આવું સૂત્ર લખીને એક પત્ર રોજ વિચારરૂપી પત્ર દ્વારકાધીશને મોકલો, જરૂર આવશે. રૂકમણીનું પણ ભગવાને હરણ કર્યું, 10મા સ્કંદમાં કથા આવશે. પણ જે સિદ્ધાંત આવ્યો તો બાપજી આપ જ અમને ભગવાનના ગુણો સંભળાવો. અને શુદ્ધ પુરાણીએ ભાવ જોયો અને ભગવાનના ગુણોની કથા શુદ્ધ પુરાણીએ નૈમિષારણ્યની અંદર શૌનક આદિ ઋષિઓની આગળ રજૂ કરી. ભગવાનના 24 અવતારોની કથા, આંકડો સાંભળજો, 24. એની પાછળ રહસ્ય છે, આવતીકાલે સવારે એ ખુલ્લું કરશું. 24 અવતારોની કથા શુદ્ધ પુરાણીએ શૌનક આદિ ઋષિઓને સંક્ષેપમાં, ટૂંકમાં કહી સંભળાવી. 24 અવતારોની કથા બહુ ટૂંકમાં, એક જ અધ્યાયની અંદર 24 અવતારોની કથા. શું કામે ટૂંકમાં કહી? શુદ્ધ પુરાણીએ પહેલા શ્રોતાઓની પરીક્ષા કરી કે મારા શ્રોતાઓ લાયક છે કે નહીં. લાયકાત વગરની વસ્તુ કોઈને અપાય નહીં. વાંદરું હોય, વાંદરું, એને તમે મસાલ પકડાવો, હળગતી મસાલ, અને વાંદરાને તમે એમ કહો અહીં દરવાજે ઊભો રહે, જરા અંધારું પડે, રાતની ને કથા મોડું થઈ ગયું છે, જરા અંદર અહીં ઊભો રહે તું મસાલ પકડીને. વાંદરું મસાલ પકડીને ઊભું રહે, એ અંજવાળા કરે. એ તો જેના તેને ઝૂંપડીમાં ઓઘામાં જઈ ને અડાડી, એ હળગાવાના જ છે. પાત્રતા વગરની વસ્તુ ન અપાય. પાનબાઈ ને ગંગા સતી, જેને તેને વસ્તુ થોડી વાવરે. માટે મારા ભાઈ બહેનો, શુદ્ધ પુરાણે વિચાર કરો, શ્રોતાઓ લાયક છે? પરીક્ષા કરવા માટે 24 અવતારોની કથા પહેલા ટૂંકમાં કઈ સંભળાવી અને પછી જોયું કે શ્રોતાઓ લાયક છે, એટલે 24 અવતારોની કથા શ્રીમદ ભાગવતમાં શુદ્ધ પુરાણીએ 24 અવતારોની કથા વિસ્તારથી કઈ સંભળાવી. જે કથા ઠીક આવતીકાલે સવારે 9 વાગે આપણે શરૂ કરશું. શુદ્ધ પુરાણીની કથા નૈમિષારણ્યની અંદર. તો મેરે ભાઈ બહેન, આ શ્રીમદ ભાગવતની કથા છે. આજે ટાઈમ થઈ ગયો છે, 6:45 તરફ કાંટો જઈ રહ્યો છે. 1.25 કલાક તમારી વધારે લઈ લીધી, મને માફ કરજો. આમ કરતાં કરતાં હું ઊંધેડો છું. ઊંધેડાનો સ્વભાવ જેમ ફૂંક મારતો જાય ને બટકા ભરતો જાય, ફૂંક મારતો જાય ને બટકા ભરતો. થોડું જોવું તો ખરા તમે. કાલ પછી 7 ને પછી 7:15 ને 7:30 ને નંદભાઈ એમાં 8 નો વગાડે તો દિલીપભાઈ નહીં. આ હકીકત છે.
મેરે ભાઈ બેન માંડ હાથમાં આવ્યા, એટલા બધા હાથમાં આવે. અમારે તો શું હોય, કોઈક સાંભળવા વાળા જોઈએ. કારણ કે આજકાલમાં લોકોની મોટામાં મોટી ફરિયાદ આ છે, બોલવું છે બધાને, સાંભળવા વાળા કોઈ નથી. ચૂંટણી આવે ને ત્યારે કોથરીઓ વેચવી પડે પસાવાળી, તો એ તો માંડ સાંભળવા વાળા ભેગા થાય. બોલવા વાળા જે સાંભળવા વાળા કોઈ નથી. લગભગ તમે જોજો મોટા ભાગનાની આ જ ફરિયાદ છે, એકાબીજા મળે ને મારું કોઈ સાંભળતું નથી, મારું તારું તારા ઘરનાય નથી સાંભળતા, તો બીજા ક્યાંથી સાંભળે મારા વાલા? તો બાપ માંડ હાથમાં આવ્યા, મારું મારા ઘરના નથી સાંભળતા, ન તો ના આવીને બેસી જાય. પહેલેથી આવ્યા, એક દી આવશે, જોવા આવશે. હાજા નિર્વા છે ને કે દક્ષિણા લઈને પૂછશે તો ખરા ને, બીજું કંઈ નહીં. કથા બથામાં કાંઈ રસ ન હોય. મારા ભાઈ આવશે, નંદભૈયા નથી આવશે, જોજો તમે. આમ જોહે બરાબર માણસો છે ને તો જ આ પેટીમાં પૈસા પૂરા થાય, કે નકર પૂરા એમ તમે એવું કરતા નહીં. આ લોકોનો ભરોહો ન થયો. અમારા ઘરમાં ઊભા કરશે બાપા, પ્રગટાવતા નહીં, પાછા તમારા છટા બેન તાપશો હરેક શું અમે કાંઈ રેકોર્ડિંગ બેકગ્રાઉન્ડિંગ સંભળાવતા નહીં. બાપ મારો કહેવાનો આશય, આજકાલ લોકોને બોલવું છે, એમાં વક્તા હોય ને એને તો સાંભળવાવાળા જોઈએ. માંડ હાથમાં આવ્યા કે સંભળાવી દો, બધું ઠલવી દો. એનું કારણ છે મારા ભાઈ બહેનો, શ્રોતાઓ લાયક હોય ને, શ્રોતાઓ લાયક હોય ને ત્યારે કંઈ ગુપ્ત ન રખાય, ત્યાં બધું ઠલવી દેવાય. મારા ભાઈ બહેનો તમે બધા પાત્રતાવાળા માણસો છો. બાકી મને 6 વાગે કથા પૂરી કરતા આવડે છે મારા ભાઈ બહેનો. હું એ 7 દિવસમાં કથા પૂરી કરી શકું, હું એ એક જ સત્રમાં કથા પૂરી કરી શકું, પણ શ્રોતાઓ બધા લાયક બેઠા છે, પ્રભુના પ્રેમી છે, પ્રભુના પ્રેમના ગુણના પ્યાસી બેઠા છે. એટલે મારા ભાઈ બહેનો મારી કથામાં આવું થાય. એટલે કદાચ બીજું તો હું બીજી વાર તમે ન બોલાવો તો જય શ્રી કૃષ્ણ, આમાં બીજું કંઈ નથી. બોલાવો તો હારું, ન બોલાવો તો હરી હરી. બાપ આઈએ કથાને વિરામ આપીએ એ પહેલા ભાવથી 2 મિનિટ હરિનામનું સ્મરણ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, 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 હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શિવાય નમ ઓમ નમ શિવાય, 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 હરાય 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 નમ ઓમ નમ શિવાય, હર 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 બોલે નમ શિવાય, હર 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 બોલે તમારા ખાતામાં જમા થાય છે, શિવાય, તમારા ખાતામાં જમા થાય છે આ બધું. નમ શિવાય, શિવાય નમ ઓમ નમ શિવાય, શિવાય નમ ઓમ નમ શિવાય, શિવાય નમ ઓમ નમ શિવાય,
શિવાય નમ ઓમ નમઃ શિવાય ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો શ્રી રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો શ્રી ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ 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 બોલો જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે बड़े भाव से बोलिए बाल कृष्ण लाल की रामचंद्र भगवान की जय भागवत भगवान की जय श्री वल्लभाधीश की जय श्री गोपाल लाल लाल की जय श्याम सुंदरी यमने महारानी की जय कुलदेवी मात मात की जय सदगुरु भगवान भगवान की जय अपने अपने मात पिता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर ઊંચા હાથ હું કામ કરાવ્યા ખબર છે ને કે સમજણ વગરની ભક્તિ હાલે બધી જ્ઞાન વગરની પહેલી તો પરીક્ષા કરી હમણાં સૂત્ર આવ્યું ને કળિયુગનો જીવ શક્તિહીન થશે એ 3 વખત જય જય શ્રી રાધે હરે કૃષ્ણ હરે એ તો બહુ લાંબુ થઈ ગયું 3 વાર એમ થાય કે જટ પૂરું થાય જટ પૂરું થાય જટ પૂરું થાય કેટલી બધા શક્તિ વગરના આપણે આમાં ક્યાં વ્રત ને ક્યાં જપ ને આમાં હાથ હેઠા લેવડાવ્યો ને તે તો હાશ એમ થઈ ગયું ખરેખર આ મારી યાદ હું મારી કથા કહું તમને નથી કહેતો તમે તો બધા વ્યવસ્થિત કર્યા હતા ઊંચો હાથ કરતા પહેલાં વિચાર કરજો ચોરને વાદે ચૈણાનો ઉપાડતા દિલીપભાઈ તો 1 નંબરનો ચોર છે
ચોરને વાદે ચીણા. ઊંચા હાથ કરવા એનો અર્થ શું થાય? ભગવાન આગળ ઊંચા હાથ કરી દીધા. ભગવાન 3 કલાક તારા ગુણ ગાયા, પણ છતાંય તારે આગળ તો અમે લાચાર જ છીએ પ્રભુ. એ અર્થમાં ઊંચા હાથ. અથવા તો બીજો અર્થ એવો થાય, હે ભગવાન હું આવું છું, ત્યાં જયગા કર, ત્યાં જયગા કર. એટલે જાવું હોય ને એ જ ઊંચા કરજો. લાગટ પછી મંડાતા નહીં મારા હાર બાપ. આ એ આજની કથાને વિરામ. યજમાનોને પ્રાર્થના, ભગવાનના ઉત્તર પૂજન માટે પધારે. ઠીક આવતીકાલે સવારે 9 વાગે ફરી પાછા આપણે ભગવાનની ચર્ચા કરવા માટે મળશું. એક ભાવ છે આ લોકોનો. પ્રસાદી અહીંયા જો ઠાકોરજી આગળ રજૂ થઈ ગઈ તો ત્યાં દરવાજે જલ્દી ભાઈઓ બહેનો મારી માતાઓ 2 મિનિટ ઊભા રહ્યો. દરવાજે જે બહેનો પૂગી ગયા છે એ 2 મિનિટ ઊભા રહ્યો. ત્યાં પ્રસાદી હમણાં પહોંચી જાય. દઈ દો. ભગવાન આરોગ્ય લીધું. ભગવાન તો 4 દિશામાં. ભગવાન ક્યાં નથી? આપી દો. કોઈ પ્રસાદી લીધા વિના જઈશો નહીં. ઊભા રહો મારા બહેનો, વિનંતી કરું. આઈએ યજમાનોને પ્રાર્થના, ભગવાનના ઉત્તર પૂજન માટે જલ્દી પધારો તમે, જેથી કરીને આપણો સમય જળવાઈ રહે. જય આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણે તુલસીનો ક્યારો, મારે આંગણે તુલસીનો ક્યારો. શાલિગ્રામની સેવા વાલા, શાલિગ્રામની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મંદિર પધરાવો. સુંદર સુખડા લેવા, સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. 68 તીરથ સંતોના ચરણે, 68 તીરથ સંતોના ચરણે, 68 તીરથ સંતોના ચરણે. 68 તીરથ સંતોના ચરણે. ગંગા યમુના રેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ થાય, સંત મળે તો મહાસુખ થાય. સંત મળે તો મહાસુખ થાય. સંત મળે તો મહાસુખ થાય. ગુરુજી મળે તો મીઠા મેવા વાલા, ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. હે પ્રીતમ તમે ઓળખો એ થાણે, કહે રે પ્રીતમ તમે ઓળખો એ જાણે. હે પ્રીતમ તમે ઓળખો એ થાણે. કરો આરતી હરિ ગુરુ સંતની સેવા
સંસાર સારમ ભુજગે ગ્રહાર સદાવ સંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલે ભાગવત ભગવાન કી જય યાની કાની ચ પાપાની જન્મ જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે. ચાલો બધા ઉપર ચલતી આરતી ઉપર દક્ષિણા કરી દો. ત્યાં પણ કહ્યું, જ્યાં પહોંચ્યું ત્યાં ભગવાન બધે છે. ભગવાન ક્યાં નથી? જ્યાં પહોંચે. પછી ડાબા હાથમાં આરતી પકડીને જમણા હાથથી ભગવાનને આરતી આપો. ધૂપમ દીપમ આરતી આપો. 12 સ્વરૂપ બિરાજે છે આપણા પિતૃ વિવંદનમ. અને પછી પોતે આરતી લ્યો. છેલ્લે આપણે આરતી લેવાય હાથમાં. આપણા હાથમાં પરમાત્મા, હાથમાં વિવંદનમ. અને આરતી લઈને પછી એમાં પધરાવજો. ખખડે એવું નાખતા નહીં. આ પણ હાથમાં રાખીને ઉભા રહ્યો. બાકીના પછી જોડાવ. હમણાં ઉભા રહ્યો. બાકીના શ્રીફળ લઈને ઉભા રહી જાઓ. બાકીના બધી અમે તમારું પૂજન કર્યું આખા દિવસમાં, એને પરિપૂર્ણ માની લેજો. અમારી ભૂલ હોય તો અમે તમારા બાળકો છીએ. અમારાથી ભૂલ થઈ જાય, તમે અમારા માતા પિતા છો, ક્ષમા કરજો. મારે યાર સંસ્કૃતમાં જેટલા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિષુ કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રભુ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ શરણં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. મંત્ર વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. નમો
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હરે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. હરે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. વાસુદેવાય હરે વાસુદેવાય હરે વાસુદેવાય હરે વાસુદેવાય હરે. વાસુદેવાય હરે વાસુદેવાય હરે. સન્ના દેહનાગમ મહિમાના સજંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ ચરણનલિનયુગમં ચંદनं ચર્ચયિત્વા કનકકમલમાલા કંઠદેશૈર્પયિત્વા શિરસि વિનિહિતોऽयं મંત્રપુષ્પાഞ്જલિસ્તે હૃદયકમલમધ્યે દેવહર્ષં તનોતુ. ઓમ નમો ભગવતે વાङ्મય પુરુષાય પુરાણપુરુષોત્તમાય નમઃ. મંત્રપુષ્પાഞ്જલિં સમર્પયામિ. પોતપોતાના હાથમાં રાખજો. હમણાં થાળી આવે ને એમાં પધરાવી દેજો. સંપત્તિ સન્મતિ સન્મતિ સંતતિ સંતતિ પુત્ર પુત્ર પૌત્ર પૌત્ર આરોગ્ય આરોગ્યમ ક્ષેમ ક્ષેમમ કલ્યાણમ કલ્યાણમ પુષ્પાંજલિ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિતમ વાંછિતમ ઇચ્છિતમ ઇચ્છિતમ ફલમ ફલમ. ઓમ ભૂર્ભુવઃ વાङ्મય સ્વરૂપાય નમો નમઃ. તૌ ચરણ કમલયોર મધ્ય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હલાલ ગેર પાડ દે. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિષહંતમ નતસ્ય પત્રસ્ય પુટેશાલમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. દરેક બહેનો જે કથા સાંભળવા માટે આવેલા છે એ લોકો પ્રસાદ લેવા માટે ભોજન કક્ષમાં જાય, ભોજન ત્યાં લે છે એ ભોજનાલયમાં જાય. પ્રસાદ લેવા માટે બધી બહેનો ત્યાં ભોજનાલયમાં જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. जिहरे पिबस्वामृत में कबीरा. ગોવિંદ દામોદર માધવ. વડીલોને વંદન કરી અને પછી ત્યાં આગળ 3 પોથીજી છે એમને વંદન કરી અને પછી આવતીકાલે સવારે રાઈટ 7:15 વાગ્યે પૂજા મંદિરમાં જે આપણે પૂજા હાલે છે એ પૂજા રૂમમાં રાઈટ 7:15 વાગ્યે પોતાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ લઈ ફળ ફૂલ પંચામૃત આવું બધું લઈ જે લોકોનો વારો હોય એ 2 જોડી ત્યાં રાઈટ 7:15 વાગે આવી દીવો જો વ્યવસ્થિત ના હોય તો દીવાની વ્યવસ્થિત કરી અને જે જગ્યામાં આપણે પૂજા કરવાની હોય એ જગ્યામાં ગાડલા વગેરે વ્યવસ્થિત પાથરી પાણીનું એક પાત્ર ભરી ત્રાસ વગેરે જો ખરાબ હોય તો વ્યવસ્થિત કરીને પછી 7:15 વાગે ત્યાં હાજર થઈ જવું.
હે દેવ દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, હો નાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા. હે દેવ દ્વારિકા વાળા, હો નાની
નચાવે હે નટખટ કાળો કાનુડો હર મુરલી મનોહર કાનુડો હે મટકી ફોડી માખણ ચોર્યા હે મટકી ફોડી માખણ ચોર્યા હે મટકી ફોડી માખણ ચોર્યા હર મટકી ફોડી માખણ ચોર્યા હે નટખટ કાળો કાનુડો હે મુરલી મનોહર કાનુડો હે ગોપીના કાને ચીર હર્યા 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 હે નટખટ કાળો કાનુડો હે મુરલી મનોહર કાનુડો હે માત યશોદાને કવરાવ્યા હે માત યશોદાને કવરાવ્યા હે માત યશોદાને કવરાવ્યા હે માત યશોદાને કવરાવ્યા હે નટખટ કાળો કાનુડો હે મુરલી મનોહર કાનુડો હે નટવર કાનો કાનુડો હે નટવર કાનો કાનુડો હે નટખટ નટખટ કાનુડો હે નટખટ નટખટ કાનુડો મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ હે મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ હે એક વાર આવી પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ હા એક વાર આવી પુર હૈયા કેરી હામ મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ હે મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો રાધે સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા સૂરજ ઉગીને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા હે રાત દિવસ મને સૂઝે નહીં કા